તો તમે રોજ માને માં 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 કહેતા રહેશો ને મારા જેવી મેલડીને, તો હું માનો પ્રેમ, મારી કરુણા અને મારી દયાનું તમને રૂપના દર્શન કરાવીશ. આપણો વિશ્વાસ રાખજો. પણ રોજ કહેવું પડશે. શું રોજ કહેવું પડશે કે માં બસ આટલું, શું માં બસ આટલું. મને મેલડી કરીને કોઈ અગર સાધવા જાય, અમુક લોકો હોય છે ને કે મેલડીને મતલબ મંત્રોથી સાધના કરું, મેલડીની શક્તિ પ્રાપ્ત કરવા માટે, એટલે એવા ઘણા મંત્રો હોય. કોઈ સ્મશાનમાં જતું હોય સિદ્ધ કરવા હાથે, એવા મેલડીના મંત્રો વાપરા હાથે. કદાચ મંત્રોથી મેલડી ઉત્પન્ન તો થાય, પણ એ જેવી એક શક્તિ ઉત્પન્ન થાય. એ શક્તિ શું કરે? એ કાર્ય કરવા માટે એ તમે અનુષ્ઠાન કર્યું હોય નિયમ પ્રમાણે, તો વિધાન પ્રમાણે એને શક્તિ મળે. બરોબર? અમુક લોકો તંત્રમાં ઉપયોગ કરતા હોય, માતાજીનો મૂળચોટમાં કરતા હોય, વિદ્યાઓ કરવામાં કરતા હોય, કોકને મારવા હાથર કરતા હોય. એ બધો તંત્રની વસ્તુ છે. બરોબર? પણ હું મેલડી એવી છું કે હું તંત્ર વાળી નહીં, હું કોઈ વારણકારણ વાળી નહીં. હું માત્ર ખાલી મારા દીકરાની અંદર, મારા ભક્તની અંદર નો પ્રેમ જોવા વાળી મેલડી છું. કે મને કેટલું ચાહે છે, એ મને કેટલું યાદ કરે છે, એ મને કેટલું મોને છે, બસ આ જ નજર રાખું. શું તમે શું કરો છો? તમે મારા હાથર શું લાવો છો? મારી કેટલી અગરબત્તી કરો છો, કેટલા દીવા કરો છો, એ કશું જોતી. તમે શું લાવો છો એ જોતી, પણ એ વસ્તુ લાવવા પાછળ તમારો ભાવ શું છે? મારી ધામમાં મારા માટે કઈ પણ વસ્તુ ભેટ અર્પણ કરો અહીંયા, તો એ તમે લાવવા પાછળ તમારો ભાવ શું છે એ ભાવ જોવું. પછી તમે ગમે તે વસ્તુ લાવો, તમે મોંઘી વસ્તુ લાવો ને, પણ મોંઘી વસ્તુ પાછળ તમારો ભાવ ના હોય ને, તો એ મોંઘી ભેટ મારા માટે બેકાર. એ હું સ્વીકાર કરું નહીં. પણ એક વસ્તુ, નાની અમથી વસ્તુ, એક નાનું 5 રૂપિયાનું ફૂલ લાવીને